તો ભાઈ બાલ નગરી છે મસ્ત મજાની જોયા લે આમ હે ભાઈ છે ને આ મસ્ત મજાનું મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું. તો ભાઈ અહીંયા છે ને જો આવી રીતના છે પ્રદર્શનમાં બહાર નીકળો ને એટલે આવી રીતના આવે છે. ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં થશો ભાઈ આપણે પણ મજામાં. જય માતાજી જય દ્વારકાધીશ. તો ફરીથી નવા વિડીયોમાં એક તમારું સ્વાગત છે. અને આજે પણ પાછો ઝાઝા દિવસ પછી વિડીયો બનાવ્યો છે ભાઈ. અને અત્યારે હાલ છે ને 6 વાગવા આવ્યા છે ભાઈ. 6 વાગે વિડીયો ચાલુ કર્યો છે. એનું કારણ છે કે તમે થંબનેલના ટાઇટલ જોઈને આવ્યા છો એટલે ખબર જ છે. તો ભાઈ લોયા હમણાં કે બહુ વિડીયા બધા આવે છે. તો આપણે આજે લોયા મેળાની અંદર જવાનું છે. અને અમારા જોઈબીને બધા કમ્પ્લીટ તૈયાર છે. જો તૈયાર થઈ ગયા કમ્પ્લીટ. માતાજી બધાને તો આલો બધા મેળો કરવા ક્યાં જવાનું છે ભાઈ આપણને ખબર નથી. એવું છે તેને જોયું. ના તો અમારા જોઈબેન પણ તૈયાર થઈ મેળામાં જવાની છો. તો ચાલો ભાઈ અમારે જવાનું છે મેળામાં. તો કન્ટિન્યુ બને રહેજો. આખો દિવસ તો આમને આમ વહી ગયો. અને અત્યારે જવાનું છે ભાઈ મેળામાં કેમ કે રાતનો મેળો છે ત્યાં. તો થોડીક ઉતાવળથી છે અને ઉતાવળથી જવાનું છે પણ. તો ચાલો કન્ટિન્યુ બને રહેજો. ઘરેથી નીકળ્યા પછી આવી ગયા છીએ સીધા બોટાદ. તો હવે અહીંયાથી જવાનું છે ભાઈ આપણે લોયા. તો બોટાદ અત્યારે ને ભાઈ પાળિયાદ રોડે ઊભા રહી ગયા છે મસ્તી મજાના. જો તો ચાલો હવે સીધા છે ને લોયા જઈને આપણે મેળામાં મળશું. તો કન્ટિન્યુ બના રહીજો. તો ભાઈ ટ્રાફિક છે એટલું લોયામાં. અને પહોંચે એમના પપ્પા એમની રાહ જોઈ રહ્યા છે. અલમપુરના પાયલબેન ભરતભાઈ જ્યાં હોય ત્યાંથી પૂછપરછ ઓફિસ પર પહોંચે ફટાફટ. ટ્રાફિક જામ થઈ ગયું છે ભાઈ. આજે ગુરુવાર છે. તો ચાલો ભાઈ ફાઇનલી છે ને અંદર દ્વારની અંદર આવી ગયા છે. અને ભાઈ ચેકિંગ થાય છે. ખાસ કરીને માવા નહીં લાવતા અને કોઈ જાતનું વેસન અહીં હાલતું નથી. ખાધેલા માવા પણ નથી હાલતા. તો હાલ પેલા છે ને આપણે પહોંચી ગયા છીએ ભાઈ છે ને ગેટ પાસે. જો ભાઈ નંદ દ્વાર. છોકરાઓ અહીં રમે છે. આ જોઈ બેન. તો ભાઈ અહીં છોકરા રમે છે. હા ભાઈ હારે છે. બૈરાને હજુ વારો નથી આવ્યો ભાઈ. તો અમારે થોડુંક વાટે રહેવાનું છે એવું છે. અને દ્વાર અહીંયા આ એન્ટર થઈ ચૂક્યો છે ભાઈ. તો ચાલો ભાઈ કન્ટિન્યુ બના રહીજો. તો ચાલો ભાઈ બૈરા આપણને આ બાજુ ભેગા થઈ ગયા છે. ને હે ને અહીંયા હે જો બધા હાલ્યા આવે છે કબીજી ને મેળામાં આવ્યા. મેળામાં ચેકિંગ કર્યું જ તમારે કર્યું તું ચેકિંગ? માવા લાયા છો ભાંગ લાયા હે? તો ભાઈ છે ને ચેકિંગ બધાને કરે ફરજિયાત છે. તો અહીંયાથી પ્રદર્શન ચાલુ થાય. અમે પ્રદર્શનમાં પહેલાં આવ્યા છીએ. અને જો આ પ્રદર્શનમાં અહીંયા ને મટકો આવી ગયો હોય ભાઈ સ્પેશિયલ. તો ચાલો અંદર છે ને બધું બતાવવાનું છે તમને. કન્ટિન્યુ બના રહીજો. અહીંયા છે ને ગેટની અંદર કરતા જ પ્રદર્શન ચાલુ થઈ ગયું છે. અને સૌ પ્રથમ છે ને ગણપતિ બાપા આવી ગયા. જો તો મસ્ત મજાનું ભાઈ ડેકોરેશન કરેલું છે લાઇટવાળું. જોવા લાયક છે ભાઈ અહીંયા તો લોયામાં કમ્પ્લેટ. હે ઊભો બનાવીને
તો ભાઈ આ રીતના પ્રદર્શન છે. જો ભાઈ આ રીતના છે મુક્તાનંદ સ્વામી. એક મોટો પાડવો છે. હાથ પકડી કોઈ બંધ ના થાય. ભાઈ છે ને આ મસ્ત મજાનું મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું. યુટ્યુબર છો? હોરક ગુફા આવી ગઈ છે ભાઈ. તો આપણે એની અંદર જવાનું છે, હોરક ગુફાની અંદર. હાલો બેના રહીજો. રાજબેન કીધું ભાઈ અહીંયાથી છે ને બધું પ્રદર્શન દેખાય છે હાલ તમે જોઈ શકો છો. હવે પ્રદર્શનની બહાર નીકળી ગયા છીએ અને પોરો ખાવાનો છે. હવે ભૂખ્યા થઈ ગયા છોકરા, આ બધા ભૂખ્યા થઈ ગયા. ભૂખ લાગી? ભૂખ લાગી? ભૂખ એવું 10:30 થઈ ગયા. આ બધા ભૂખ્યા ઊભા છે. ભૂખ લાગી જપા? બધાને ભૂખ્યા થઈ ગયા. ભૂખ લાગી? ભૂખ તો ભાઈ ભૂખ લાગી છે ને હવે અમારે જવાનું છે નાસ્તો કરવા. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. જે પ્રદર્શન પૂરું થવા આવ્યું છે પણ હજુ અંદરનો મેળો બાકી છે તો બન્યા રહેજો. હાલો ભાઈ પ્રદર્શન કરી છે ને ભૂખ્યા બહુ થઈ ગયા છે. એટલે છે ને પેલા કોઈ પણ વસ્તુ લો 40 રૂપિયા ડીશથી શરૂ થાય છે. અને અહીંયા જો પાણીપુરી બહરાટા બોલે ભલે 40 હોય ભાઈ કે પાણીપુરી ખાઈ લેવાની. તમારે બેન પાણીપુરી? હવે બધા પાણીપુરી ખાવા બેસી ગયા છે. તો ચાલો ભાઈ પાણીપુરી ખવાઈ જાય. તો ભાઈ અહીંયા છે ને જો આવી રીતના છે પ્રદર્શનમાં બહાર નીકળો ને એટલે આવી રીતના આવે છે. અને આ બધા જો સેલ્ફી લે
જોઈએ અહીંયાથી પછી થોડાક આગળ આવો ને એટલે છે ને ભાઈ ભૂતનું ને એવું બધું આવે છે જો આવી રીતે ભાઈ એક્સિડન્ટ થયું હોય ને આવી રીતે ગીરી ગયા હોય એવી રીતના બધું આવે છે પછી અહીંયા છે ભાઈ ભૂતનું આ અહીંયા સાયકલનું છે આ બધા વિડીયા બનાવશો ફોટા ને એવું પાડો હાલો ફોટા પાડે ફોટા પાડો છો સેલ્ફી બધા જો સેલ્ફી પાડે ફોટા ટકો ઝૂપોન હાલો ભાઈ કન્ટિન્યુ બને રહેજો જ્યાં જ્યાં જવાનું છે એવી રીતે ભાઈ ગમે ત્યાં બોર્ડ મારેલા છે કાયદેસર ને ભાઈ શ્રી અવતાર ખંડ તો ભાઈ આવી રીતના આ બાજુ છે જોરદાર ભાઈ જોયા લાયક વસ્તુ છે ભાઈ એકવાર ચોક્કસ છે આવી ગયો બધે તો ભાઈ બધે એવું મસ્ત મજાની વસ્તુ છે ભાઈ અહીંયા જો અલગ અલગ વસ્તુ જે રીતે ભાઈ સમજાવતા હોય એવી રીતે બધે આવતું જાય છે કન્ટિન્યુ તો ભાઈ મેન વિસ્તારની અંદર આવી ગયા છે વળી પાછા કેમ કે આ જગ્યાએ છે ને ભાઈ અલગ વસ્તુ છે પ્રદર્શનની અંદર અને તમે નિહાળી શકો છો ભાઈ પ્રદર્શન જોયા જેવું છે ભાઈ જો તો ભાઈ પ્રદર્શન છે ભાઈ આ બાજુ એક નંબર વસ્તુ છે હાલો બધા પ્રદર્શન તો ભાઈ પ્રદર્શનની વાત કરીએ ને તો મેન પ્રદર્શન અહીંયા ઘણા છે જો તમે એક નંબર વસ્તુ છે ભાઈ અહીંયા છે ને ભાઈ મોટાનું આવ્યા પછી છે ને બાલનગરી આવે છે અને બાલનગરી અહીંયાથી શરૂ થાય છે તો હવે અહીંયા ગાયું છે ઋષિમુનિઓ છે અહીંયા ટોટલિંગ વસ્તુ છે ને બાલનગરી છે આ જો જોરદાર બાલનગરી છે આ બધું બાળકો માટેનું છે ભાઈ દેખાડો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો ભાઈ જો બાળકો માટેનું છે આપણે પેલા કેવી મજા આવે છે પ્રદર્શન જોવાની કેટલા વાગ્યા એમ 11:30 થવા આવ્યા છે અને છે ને બાલનગરી આવી ગઈ છે અહીંયા છે ને ભાઈ પ્રદર્શન તો બધા જોઈએ પણ એક ખરગોશ ઓરિજિનલ જોવા મળ્યું છે અહીંયા જે સરતા હોય અને હંસલા જોવા મળ્યા છે જો આ ખરગોશ છે ભાઈ ખરગોશ ને હંસલા આ બે છે ને એ છે ને જીવિત છે ભાઈ આ ખરગોશ છે ભાઈ સસલા સો કે અને અહીંયા બાલનગરી પૂરી થાય છે આ છેલ્લું પ્રદર્શન અહીંયા બાલનગરીનું હવે અહીંયાથી જવાનું છે ભાઈ બહાર તો હાલો ભાઈ કન્ટિન્યુ બન્યા રહી ગયો અહીંયા છે ને છેલ્લું પ્રદર્શન હતું જે બાલનગરીનું હતું એ તમને બતાવું છું જો આ છેલ્લું છે ભાઈ તો ભાઈ બાલનગરી છે મસ્ત મજાની જોયા લે આમ જો ભાઈ છે ઠુંદીના છે બાલનગરી કમ્પ્લેટ ભાઈ જો
ચાલો ભાઈ બન્યા રહેજો. ચાલો ભાઈ હવે છે ને પ્રદર્શનની અંદરથી મેળાની બહાર નીકળી ગયા છીએ અને અહીંયા દ્વાર હતો આ બધું કમ્પ્લેટ. અહીંયા લખ્યું છે ભાઈ ધન્યવાદ, તમે જોઈ લો અહીંયા ધન્યવાદ લખાઈ ગયું છે. એટલે કે હવે પૂરો પ્રદર્શન થાય છે અને હવે જવાનું છે બારું. બારું જવાનું છે પૂરું પ્રદર્શન. કેવી મજા આવી? મજા આવી. એમ જરૂર તમે પણ આવજો. એમ તો ભાઈ ફાઇનલી તમે પણ એકવાર જરૂરથી આવજો. જો મસ્ત મજાનું જોયા જેવું છે. પણ પહેલાં તો છે ને ભાઈ વેસન વસ્તુ નથી, તો એવું છે વેસન તમારે મુક્ત કરીને આવવું પડશે. તો ચાલો હવે અમારે જવાનું છે ગાડીએ, તો બના રહેજો. તો ભાઈ છે ને હવે જો આ પ્રદર્શનનો ગોળો છે અહીંયા અને આ દ્વાર છે ને આ બધું મેદાન છે ભાઈ. અહીંયા ટ્રાફિક બહુ હોય છે. અત્યારે છે ને કમસે કમ 12:30 થઈ ગયા છે, એટલે છેલ્લું 11 વાગ્યા સુધી છે ને અંદર જવા દે છે લગભગ. એટલે અમે તો અંદર વહી ગયા હતા 10 વાગ્યા હતા. એટલે હવે જવાનું છે ભાઈ ઘરે. એવું છે તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો ફેમિલી આપણે છે ને લોયા તમે મસ્ત મજાના ભાઈ પ્રદર્શનમાં જઈને આવતા રહ્યા મેળાની અંદર. અને અત્યારે છે ને બહુ મોડું થઈ ગયું છે અને વાગી ગયા છે 2:30. તો ભાઈ અત્યારે રાતના 2:30 થઈ ગયા છે, એટલે બહુ મોડું થઈ ગયું છે. એટલે હવે બધાને ગુડ નાઇટ. આમાં જોઈ ભાઈને બધા તો સૂઈ ગયા. તો ચાલો ભાઈ હવે ગુડ નાઇટ. વિડીયો ગમ્યો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.